નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર. છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં આજે શનિ જયંતિની ભારે માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. નાગેશ્વર વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શનિદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભગવાન શનિદેવનો જન્મોત્સવ હોવાથી જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા શનિદેવના મંદિરે મહાઆરતી, અંકોટ વગેરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભાગ લીધો હતો. નાગેશ્વર વિસ્તારમાં આવેલા ભગવાન શનિદેવના મંદિરે ભક્તોએ તેલ અને કાળા તલનો પ્રસાદ પણ શનિદેવને ધર્યા હતા. મારું નામ કપિલ ગોસ્વામી છે. હું નાગેશ્વરમાં સ્થિત શનિદેવ મંદિરનો પૂજારી છું. શનિદેવ મંદિર એટલે આપણે નાગેશ્વરમાં સ્થિત શનિદેવ મંદિર છે અને આજે શનિદેવ બાપાનો જન્મદિવસ એટલે કે આપણે વૈશાખ વદ અમાસ શનિદેવ જયંતિ તરીકે ઉજવીએ છીએ. તો આજે બહુ મોટા પાયે આપણે આયોજન કરીએ છીએ મંદિર પ્રત્યે, અને મંદિરને છેલ્લા 14 વર્ષ પૂરા થઈને 15મું ચાલુ છે અને 15 વર્ષથી બાપાને આપણે અન્નકોટના દર્શન રાખીએ છીએ, પ્લસમાં હવન રાખીએ છીએ. હવનની પૂર્ણાહુતિ અત્યારે થઈ ચૂકી છે એટલે, અને બાકી આપણે જેટલું જે દર્શનાર્થી આવે એનાટું જે પ્રસાદીનું વિતરણ રાખીએ છીએ, શરબત છે, છાશ છે અને અન્ય પ્રસાદ છે, એ રીતે આપણે બધું પ્રસાદીનું વિતરણ રાખીએ છીએ. અને બીજું આપણે કહીએ કે અન્નકોટ દર્શન, તો અન્નકોટ દર્શનનો ટાઈમ છે કે સાંજે 4 વાગ્યાથી લઈને રાતે 12 વાગ્યા લગી અન્નકોટનો સમય છે. એની પ્રસાદી ને બધું આપવામાં આવશે. તો જેટલા આપણે જામનગરના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો છે તો એને આવવા નમ્ર વિનંતી છે. અને શનિદેવની પૂજા કરવું એક આજનો બહુ મોટો મહત્વ છે કે આજે શનિદેવની પૂજા કરીએ તો શનિદેવની સારી દ્રષ્ટિ આપણા જીવન ઉપર પડે અને આપણા બધા કાર્યોનું ફળ મળે. શનિ જયંતિનું મહત્વ આપણે કહીએ કે વૈશાખ વદ અમાસ શનિ જયંતિ એટલે કે બહુ શનિદેવનો મોટામાં મોટો દિવસ ગણીએ છીએ. આજના દિવસે શનિદેવની આપણે પૂજા કરીએ એટલે કે આપણે જે શનિની પનોતી છે અથવા શનિની કુદ્રષ્ટિ છે તો એના નિવારણ માટે આજે શનિદેવની પૂજા કરીએ તો એનું એક બહુ મોટું મહત્વ ગણાય છે. શનિવારે તો આપણે અન્ય માણસો બધા શનિદેવની અને હનુમાનજીની પૂજા કરતા જ હોય છે, પણ આજે મોટો દિવસ જે શનિદેવનો આપણે ગણીએ છીએ કે એનો જન્મદિવસ છે, તો આજે એ જે ફળ દે છે એ અન્ય દિવસમાં નથી મળતું. એટલે આજે જો તમે શનિદેવની પૂજા કરો તો જેને શનિદેવની કુદ્રષ્ટિ અથવા શનિદેવની પનોતી આપણે જે સાડાસાતી કહીએ છીએ તો એની જે છે તો આજે પૂજા કરવાથી એમાં થોડીક રાહત મળે છે. એટલે શનિદેવની જયંતિનો બહુ મોટો મહત્વ છે. આપણે સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ જામનગરમાં મોડી રાત્રે સર્જાયા ફિલ્મી દ્રશ્યો. જીજી હોસ્પિટલમાં ઓપીડી વિભાગ નજીક ઓટો રિક્ષા સુધી આવતા અફડાતફડીનો માહોલ મચ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાના અંગે તપાસનો આદેશ કરવામાં આવ્યો છે. ફરજ પર હાજર સિક્યુરિટી ઓફિસરના બનાવ અંગે નિવેદન લાવવામાં આવ્યા છે. હાલ તો આ ફિલ્મી દ્રશ્યોને ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.